અરે ભારે કરી બાપુ. એટલે અરે ભારે કરી તો એટલે ઉપર વહી ગઈ કે બીજા લાઈન નથી વહી ગઈ તારો ડો કે ભારે કરી લે લે આયા એટલે ગુજરી જા. ગુજરી નથી ગઈ તો? ઓફ થઈ ગઈ ઓફ ઉપર વહી ગયા. ઉપર દેવ થઈ જાય એમ. હા દેવ મરી ગઈ ટેડી બાપા સીતારામ ઠુસ ભલે બાપુ દેવ થઈ જા દેવ થઈ ગઈ પણ એની કોઈ સમાધિ તો હશે કે નહીં? ક્યાં છે જુનાગઢમાં ભવનાથમાં હે. હા બસ પાકું આજ આવ્યો તો દાટવા અઘોરીના પેટના ભવનાથમાં જુનાગઢમાં બધું કહી દે તાડો ને એ બાપુ શું ભલે ભવનાથમાં સમાધિ રહી હા પણ તમે ક્યારેક ત્યાં જાતા તો હશો ને? જાય ને ક્યારેક ક્યારેક કા વણેલા ગાંઠિયા લેતા જાય. બહુ પસંદ હતા કા હા ગાંઠિયામાં ટ્વિસ્ટ થઈ ગયું ભલે તમે ત્યાં જાઓ બાપુ હા જાય પણ એની કોઈ નિશાની ખરી તમારી પાસે? મારી કે હા આ રહી ને 52 ગજનો ઘાઘરો સકરી મારું એટલે ટેટ ઢાંકી દઉં જબરી નિશાની છે બાપુ. જબરી એનું શરીર આવું હતું બાપુ પૂરેપૂરો 52 ગજ હો લે છેડા છેડા ચાલતો માપે માપે તું બહુ નો અત્યારે કરતો ને અહીંથી જુનાગઢમાં જીસીબી માં લઈ ગયા હતા અહીંથી ટ્રેક્ટરમાં પેલા નાખી હતી 2 જોટા ફાડી નાખ્યા પેલું ટોલ નાખ્યું વિટાન તા કાધિકા હા તો હવે પછી તમે અમારું બધું પૂછવા આવ્યો છો કે પૂજા કરવા? અરે બાપુ હા બાપુ હું તમને એમ નથી પૂછતો તો ગુજરાતીમાં પૂછો ને તમે અહીંયા માનો કોને? ખાવા દે ને બહુ માની એમ હમણાં વણેલા ગાંઠિયા દે ને ભૂલું જ નહીં ભાઈને અરે બાપુ હા એમ નથી પૂછતો તો અંદર ભગવાન કોણ છે? અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ એમ ડાયરેક્ટ કહી દીધું હોત તો ભોળાનાથનું મંદિર છે. ભોળાનાથનું મંદિર છે તો મારે એમની સેવા પૂજા કરવી છે. અટસાલા કા સાલા એને સેવા પૂજા કરવી તો આપણે હું ભવાડા કરી. હે તમારે સેવા પૂજા કરી તો મેં હું ભવાડા કરી છે અરે બાપુ એવું હું ક્યાં કહું છું તમે ભવાડા કરો એવું? તો આપણે તેણે હારે બેન સેવા પૂજા કરશું. તો આ ખાટા ખાટા ગંધાતીના નાયા હે કેતી હે અરે બાપુ હા બાપુ ઠેઠ જંગલ જંગલ ભટકી આવું છું. ઠેઠ આમથી હા ગમટા ફાઈટર ની બધું વટીને આવી છો ને જંગલો જંગલ ભટકા ક્યાંય પીવા પાણી મળ્યું નથી બાપુ. મીઠું નહીં સ્નાન કરવા ક્યાં જાવું? હાથ સાલા જંગલ જંગલ બેઠકા ને રાતે આપને બેઠકા. તો હવે પૈર તો પાડવું જ પડશે દીકા હા ભક્તરાજ ને હારામ હારી નદીઓ બતાવી દે હા હાલી સ્નાન કરી આવે ભક્તરાજ હા બાપુ આમ જાય ગંગા જાતી છે. જાતી નથી જાય છે ગંગા આમ જાય જમના હા આમ જાય સરસ્વતી અહીંથી જાય જમના અહીં જાય કે દિવાલે ફટકા સીધી આમ જાય ગોદાવરી હું ગુંદાવડી ગોદાવરી 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 એટલે તોય ક્યાં કરતા આવડી ગોદાવરી ગોદાવરી ભક્તરાજ તમારું ખોટું લગાડતા ને દાંત પડેલો હે ને ગોદાવરી બોલો જાય ને તો અડધી અવાજ નીકળી જાય એવું છે. તમને જે સારું લાગે ને સ્નાન કરતા હો ભલે બાપુ. બેટા હા તું મંદિર અંદર બેસી જા હા હું થોડુંક સ્નાન કરતો હોઉં હા ભક્તરાજ હા બાપુ હું તમારી ભેગો આવું છું સ્નાન કરવા તમે નવા આવો છો તે નહીં આવું જોઈએ મેળામાં જઈવા હમણે શિવરાતના એવું? દેદુના નાયા નથી તો આપણે બે જાય હા હા તમે ઈ કાંઠે બેસી જાઓ હું આ કાંઠે બેસી જાઓ એમ કેમ બાપુ? એટલે એમાં એમ એટલે એકાબીજાને શેમ્પુ ફ્રી ન ઉડે ભલે ભલે. કાધિકા હવે નાયો છે કા આવા સ્નાન કરે રૂડા સ્નાન કરે અજમલ રાજવાલા સ્નાન કરે સ્નાન કરે રે આવા સ્નાન કરે અજમલ રાજવાલા સ્નાન કરે જો ભક્તરાજ જો ગંગા ને યમુના મૈયા તમે અમારી વાવડી માતા. ગંગા ને યમુના મૈયા તમે અમારી વાવડી. જો ભક્તરાજ જો બાપ જો એમાં બેસીને આવા
લાગી ભોળા તારી ધૂન લાગી છે કૈલાસના વાસી તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી છે ગળે નાગ કાળા તમારી ધૂન લાગી ગળે નાગ કાળા તમારી ધૂન લાગી મહાદેવ મહાદેવ એ આજે બોલો ના હાથ આવ્યો એ દુખિયા નોટા તાલ આવ્યો એ ના તો લાગે ના તો રે આજે બોલો ના હાથ આવ્યો એ બમ 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 આગળના ઋષિ મુનિઓ હા હજાર હજાર વર્ષ તપ ધરતા બરોબર બરોબર છતાં મારા ઇન્દ્રસને ઉની હાસ નહોતી આવતી. આજ શું થયું આજકાલનો કળા માથાનો માનવી કરમ મથારો આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. હા આજ 12 માસ નહીં, 12 માસ નહીં, આજ 12 દિવસ નહીં, 12 દિવસ નહીં, આજ ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન ભૂખના પાંદરા માપક હાલત ઢોલક ઢોલાવી ગયો છે. તો આજ હજી એને ખબર નહીં હોય શું એને નથી ખબર કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન છીનવી લેવું છીનવી લેવું એ કોઈ આજ સહેલી વાત નથી. હા એને હું કરું બિચારાને તો લઈ હું આજ મારી શમશેર અજમાવી અજમાવો અને આજ એના ધરતી મસ્તક જુદા કેમ થયું નો મેળાયું નબળું બેઠું આજ મારી શમશેરનો પેલો વાર કરતા પેલા વાર કરતા આજ મારી શમશેર પાછી ફરે છે. પાછી ફરી ગઈ તો આજ આમાં મને કઈ સમજણ પડી નહીં. સાપડી વધારે ખાઈ ગઈ છે જ્યાર દેવ લોકમાં સભા પ્રાણી આઈ બપોરે ભરાડી હતી ગ્રીનલેન્ડ ચોકડીએ ત્યાર દેવ બ્રહ્માએ વચન આપ્યું હતું શું કહેતા કે હે ઇન્દ્રદેવ, હે ઇન્દ્ર રાજા જ્યાર તમને સંકટ પડે હા હા ત્યાર મને યાદ કરજો. યાદ કરજો તો લઈ શું આજ સંકટ સમયના વાદળા ઘેરાણા છે. હલો વાદળા ઘરાના વિટલા વિટલા બાવરિયા ભાઈ તાલપત્રીની તૈયારી કરતા અડો બધું પલાર છે વિટલા ભાઈ તું કોથરી પહેરાઈ દે ને એમ જબલું ઉઠાવ દે ઉદાને તો ટક 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 થઈ જવાનું હે
આ ટીલીયા વાળાને કેમ થાય? કાંઈ વાંધો નહીં, બોલાવો બસ. આજ દેવ બ્રહ્માને બોલાવીએ બ્રહ્મ ભગવાનને બોલાવો અને આ દુઃખના નિવારણ કરો. આ દુઃખના નિવારણ કરો. એ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. એ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. એ આવજો તો મોહન મોદરી, આવજો તો મોહન મોદરી, આવજો તો મોહન મોદરી. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. હારું હારું, ભગવાન આવ્યા તમે બાપા. કહો દેવેન્દ્ર, આજ સુધી બોલવાનું કારણ? કારણ હર દેવ બ્રહ્મા, હા આજ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? એ હું લાવ કસોટી કરો હોય નહીં કહી દ્યો. અરે દેવેન્દ્ર, તમારે મુક્તિ સાંભળવું છે. મુખ્ય જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો બે કાન ખુલ્લા કરી નાખજો. કે આગના ઋષિ મુનિઓ આગના ઋષિ મુનિ હજાર હજાર વર્ષ તપ ધરતા કોઈ દી વાલદાઢી કરાવતા નતા. છતાં મારા ઇન્દ્રસને ઉની આંસ નથી આવતી. હા કોઈ દી નહીં હો. આજ કાલનો કાળા માથાનો માનવી એ અમને ખબર પડી એ પાછું. આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. જાયા આજ 12 માસ નહીં, બાર માસ નહીં, આજ 12 દિવસ નહીં, બાર દિવસ નથી. આજ ફક્ત 3.5 ઘડીની અંદર આજ અમારું ઇન્દ્રાસન પપડા પાંદરા માફક હાલક ઢોલક ઢોલાવી રહ્યો છે. હાલક ડોલક જો આ વિશે આજ આપ જાણતા હોય હોય. તો આજ કહો, નહીતર આગના આપો ધરતી મસ્તક જુદા કરે પણ શરણો માં. હા બીજો કઈ ફેલ ગયો. અરે દેવેન્દ્ર, આ વિશે હું કઈ ન જાણતો. જો આ વિશે આજ તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે? દેવ વિષ્ણુ જરૂર જાણતા તો આજ દેવ વિષ્ણુને પણ સમરી અહીંયા હાજર કરો. હા બોલાવો એને. એ લગભગ જાણતા હોય, મને અંદાજ એવું કે એમ. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હે આવજો તપોવન મુજાય, આવજો તપોવન મુજાય. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવો દેવ વિષ્ણુ આવો. આવ્યા તપોવન મોદાય, આવ્યા તપોવન મોદા. હાડ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. વાહ વિષ્ણુ ભગવાન વાહ. અરે દેવેન્દ્ર, અત્યારે બોલાવાનું કારણ? હું તમારું ગરું ગરેડી જેવું હો. વાહ ભાઈ વાહ, શાબાશ. હર દેવ વિષ્ણુ, હા આજ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? તમારા મુખે સાંભળવા માંગુ. લ્યો, બધા તમારે મુખ્ય સાંભળવું હોય. જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો તમે બે કાન ખુલ્લા કરી નાખો, નાકમાં સેટા કાઢી નાખો. કે આગળના ઋષિ મુનિઓ ઋષિ મુનિ હજાર હજાર વર્ષ તપ ધરતા હજાર હજાર વર્ષ છતાં મારા ઇન્દ્રસને ઉની આંસ નથી આવતી. કોઈ દી નહીં. આજ કાલનો કાળા માથાનો માનવી પાપડ 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 આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. સખાના પાપડ આજ 12 માસ નહીં, અડદલા પાપડ આજ 12 દિવસ નહીં, દાબેલીનો મસાલો આજ ફક્ત 3.5 ઘડીની અંદર પાણીપુરીનો મસાલો. આજ મારું ઇન્દ્રસન જય ગુરુદેવ. આજ પોપટના પાંજરા માફક હાલક ઢોલક ઢોલાવી રહ્યો છે. લુગડા ધોવાનો સાબુ જો આ વિશે આજ આપ જાણતા હોય